નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 37નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. ગાથા 37 એનો અન્વયાર્થ, એનો ભાવાર્થ, એનો વિશેષ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે પૂરા કર્યા છે. હવે શેષ અંશો આપણે લઈએ છીએ. તો એમાં આત્મભાવનાની અંદર જે વાત આવી તે પાના નંબર 159 ઉપર આ પેરેગ્રાફ પૂરો કર્યો અને ત્યાર પછીથી પૂરો પેરેગ્રાફ પૂરો કર્યા પછીથી આધારનો શ્લોક લીધો છે એની વાત આવી. એટલે ગુરુદેવે એમ કહ્યું કે સમયસારમાં કહે છે કે, અને ત્યાં આધારના શ્લોક તરીકે સમયસારનો આત્મખ્યાતિ ટીકાનો 130મો કળશ લેવામાં આવ્યો. ભાવયેત ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ન ધારયા તાવત્યાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતિ. એમાં એમ કહ્યું છે કે આ ભેદ વિજ્ઞાન ક્યાં સુધી કરવું એની વાત કરી છે. તો કહે છે કે આ ભેદ વિજ્ઞાન અચ્છિન્ન ધારાથી એટલે અખંડ પ્રવાહ રૂપે, આ ભેદ વિજ્ઞાન અચ્છિન્ન ધારાથી એટલે અખંડ પ્રવાહ રૂપે વિચ્છેદ પાડ્યા વગર ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય. જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય એટલે જ્ઞાન આત્મામાં, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં ઠરી જાય ત્યાં સુધી આ ભેદ જ્ઞાન ભાવવું. ભેદ જ્ઞાન ભાવવાનું કારણ શું? ભેદ જ્ઞાન શા માટે ભાવવું? તો એની વાત અહીંયા 37મી ગાથામાં એ રીતે કરવામાં આવી કે પોતે ભગવાન આત્મા જ્ઞાન, સુખ, શાંતિ, આનંદનો ભંડાર છે અને એવા ભગવાન આત્મામાં એકાગ્રતા કરતા સંવરની દશા થાય છે અને એવી સંવરની દશા થતા પૂર્વે એને ભેદ જ્ઞાન હોય છે. તો એ ભેદ જ્ઞાન કરતા એ બધા પદાર્થોથી ભિન્ન પોતાને અનુભવે છે, સંવરની દશા થાય છે અને જેમ 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 એની આત્માને વિશે એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ એને રાગ દ્વેષના સંસ્કાર છૂટતા જાય છે અને વિતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી જ્ઞાન પોતામાં લીન થઈને વિતરાગતા ન થાય ત્યાં સુધી એની દ્રઢતા કર્યા કરવી, જ્ઞાન તત્વની ભાવના કર્યા જ કરવી. એટલે કે આવી સંવરની દશા અને અંતરંગ સંવરની દશા થાય એની વાત લીધી. એટલે અહીંયા એ આ સંવરની વાત આવી, આ ભેદ જ્ઞાનની વાત આવી અને ભેદ જ્ઞાનને ક્યાં સુધી ભાવવું એની પણ વાત સાથે લીધી. કેમ કે કોઈને એમ થાય કે ભેદ જ્ઞાન એકવાર થયું એટલે કે આત્માને જગતના બીજા બધા પદાર્થોથી પોતે ભિન્ન અનુભવ્યો. ભેદ જ્ઞાન થયું ત્યારે સ્વાનુભૂતિ થઈ અને સ્વાનુભૂતિમાં એણે બધાથી પોતે પોતાને અનુભવ્યો. તો
તો હવે ભેદ જ્ઞાન કરવાની કાંઈ જરૂર રહે નહીં. એવી કોઈને આશંકા થાય, તો એવી આશંકા ન થાય એટલા માટે અહીંયા આ વાત લેવામાં આવી કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એના જ્ઞાન સ્વભાવી સત્વમાં તત્વમાં એ પૂર્ણપણે ઠરી ન જાય ત્યાં સુધી એને ભેદ જ્ઞાનની ભાવના ભાવવી, એમ કરી અને આ વાત લેવામાં આવી. હવે આ જે ગાથા લેવામાં આવી એ સમયસારમાંથી લેવામાં આવી, એટલે કે સમયસારની ટીકા, અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા સંવર અધિકારમાં 192 શ્લોક પૂરા થયા. 192મો શ્લોક પૂરો થયો, સંવર અધિકાર પૂરો થયો. ત્યાર પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ લખ્યા છે, કળશ 129, 130, 131. તો એ જે કળશ લખ્યા છે ત્યાં આ વાત આવી છે. તો આપણે થોડુંક વધારે એના વિશે વિચારીએ અને એ વાતને આપણે થોડીક સમયસારમાંથી પણ સમજીએ. તો ગાથા 190 થી 192, છેલ્લી 3 ગાથા સંવર અધિકારની ગાથા, એના પ્રવચનમાં ગુરુદેવે એમ કહ્યું, એના ભાવાર્થ ઉપરના પ્રવચનની અંદર ગુરુદેવે એ વાત કરી કે જીવને જ્યાં સુધી આત્મા અને કર્મના એકપણાનો આશય છે, એટલે કે ભેદ વિજ્ઞાન નથી, જ્યાં સુધી આત્મા અને કર્મને એક રૂપ માને છે, એટલે કે કર્મને કારણે આ શરીર પ્રાપ્ત થયું છે તો એની સાથે એ એકત્વ માને છે, એવો કર્મના એકપણાનો એને આશય છે, ત્યાં સુધી એને ભેદ જ્ઞાન નથી. અને ત્યાં સુધી એને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સ્વરૂપ અધ્યવસાનો છે. જ્યાં સુધી જીવને આ કર્મ સાથે એકપણાનો આશય છે, એટલે કે ભેદ જ્ઞાન નથી, જ્યાં સુધી પોતે ભગવાન આત્મા ભેદ જ્ઞાન કરતો નથી ત્યાં સુધી એને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સ્વરૂપ અધ્યવસાનો વર્તે છે. અને આ અધ્યવસાનોને કારણે એનાથી એને રાગ, દ્વેષ, મોહરૂપ આશ્રવ ભાવ થાય છે. મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, અવિરતિ છે, યોગ સ્વરૂપ એવા અધ્યવસાન વર્તે છે. તો એવા 4 પ્રકાર કયા અધ્યવસાનના? મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ સ્વરૂપ. અને એને એ અધ્યવસાનને કારણે એને રાગ, દ્વેષ, મોહ રૂપ ભાવ થાય છે. એ જ ભાવ એ આશ્રવ ભાવ છે અને એ કર્મબંધનું કારણ છે. એનાથી એને કર્મનો બંધ પડે છે. તો હવે કર્મનો બંધ ન પડે એ માટે એને શું કરવું? તો એને સંવર કરવો, એટલે કે આશ્રવ ન થાય એવું કરવું પડે. આશ્રવ ન થાય, સંવર થાય તો એને આ રાગ, દ્વેષ, મોહરૂપ આશ્રવથી બચી શકાય. કર્મના બંધ, નવા કર્મના બંધ પડે નહીં. એટલે સંવરની વાત આવી. શરીર આદિ નો કર્મ જે થાય છે, બંધ પડે છે અને પછી સંસારમાં એને ભ્રમણ થાય છે, તો એમાં એને સંવર કરવાથી નવા કર્મનો બંધ ન પડે. એટલે સંવરની ભાવના ભાવવાની વાત લીધી. એટલે ગુરુદેવ કહે છે એમાં કે આ નો કર્મ ઉત્પન્ન થાય છે અને નો કર્મથી સંસાર છે. તો આ રાગની એકતા બુદ્ધિ વડે જીવને અનાદિથી સંસાર એવી રીતે ચાલ્યો આવે છે. તો એનાથી બચવા માટે એને સંવર, અને સંવરની દશા માત્ર એક વખત સમ્યક દર્શન થાય એટલી જ હશે તો ચાલશે, કે પછી સંવર એને સતત રહેવો જોઈશે? તો એ સંવર સતત રહેવો જોઈએ. સંવરની ભાવના સતત ભાવવી જોઈએ. એટલે કે પોતાના સ્વરૂપમાં હવે કર્મ બંધ પડે નહીં એમ નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્રતા એને સતત કરવી પડશે. એ વાત અહીંયા તો મહત્વની છે. એટલે એ વાત ત્યાં લેવામાં આવી અને પછીથી આ સંવર અધિકાર પૂરો કર્યો. કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ પૂરી થઈ, 192 સુધીની ગાથાઓ પૂરી થઈ. પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 129 કહ્યો અને એમાં તો
એમ કહ્યું કે સંવર ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી થાય છે. એમાં સંવરની વ્યાખ્યા વધારે સ્પષ્ટ કરી કે સંવર ખરેખર ક્યારે થાય, તો કે સંવર ખરેખર શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિથી થાય છે. એટલે શુદ્ધ આત્મતત્વનો અનુભવ થાય છે ત્યારે જ સંવર થાય છે, એ વાત એક લીધી. અને તે પછીથી 130મો કળશ લીધો, જે આપણે અત્યારે વાંચ્યો તે, કે એવો સંવર થાય તો એ સંવરની ભાવના ક્યાં સુધી ભાવવી, એ વાત ત્યારે ત્યાં આવી. એટલે એ સંવરની ભાવના ભાવવી એની વાત આ રીતે આપણને મળી, અને એ વાતને અહીંયા આધારના શ્લોક તરીકે લેવામાં આવી. તો એ 130મો કળશ છે, એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને ઘણી વાત કરી છે. પણ એમાંથી ભાવાર્થ ઉપરના પ્રવચનની વાત આપણે લઈએ છીએ. કળશ 130 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું એમ કહ્યું ને, ત્યાં સુધી એને આ સંવરની ભાવના ભાવવી એમ જ્યારે કહ્યું, તો જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યક જ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાનમાં જ્ઞાન ઠર્યું કહેવાય. ગુરુદેવ એનો વિસ્તાર કરતા સમજાવે છે કે આત્મા જ્ઞાન આનંદ સહજ આનંદ સ્વરૂપ છે. એને રાગથી ભિન્ન જાણતા જે ભેદ જ્ઞાન પ્રગટ થાય છે તે અખંડ ધારાએ રહે. આત્મા સહજ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એ રાગથી ભિન્ન છે એમ જાણતા. રાગથી ભિન્ન કયો એટલે એમાં સાથે બીજું બધું આવી ગયું કે શરીરથી પણ ભિન્ન છે, બીજા બધા બાહ્ય પદાર્થોથી પણ જુદો છે, અને પરના લક્ષ્ય થતા એના રાગ આદિથી પણ એ જુદો છે, ભિન્ન છે એમ જાણતા જે ભેદ જ્ઞાન પ્રગટ થાય તે અખંડ ધારાએ રહે. એટલે એ ભેદ જ્ઞાન અખંડ ધારાએ રહે અને વચમાં મિથ્યાત્વ ન આવે, ફરીને મિથ્યાત્વ ન આવે, ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ પહેલો પ્રકાર કયો. અને બીજો પ્રકાર એ રીતે છે કે જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગ રૂપે સ્થિર થઈ જાય, એટલે સ્વાનુભૂતિ તો થઈ, એ તો પહેલા પ્રકારમાં વાત કરી દીધી, એ તો વાત કરી. કેમ કે હવે મિથ્યાત્વ ગયું છે, સમ્યક તો થયું છે, તો મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી એને એ ભાવના ભાવી છે, સંવરમાં રહ્યો છે, સ્વરૂપમાં રહ્યો છે, એને જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું એમ કહ્યું. પણ બીજા પ્રકારની વાત લીધી કે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું એમ ક્યારે કહેવાય, તો કહે છે કે જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય. શુદ્ધ ઉપયોગ રૂપે જ્ઞાન સ્થિર થઈ જાય. શુદ્ધ ઉપયોગ, પોતાના જ્ઞાનનો ઉપયોગ જ્યારે પોતાના ધ્રુવ તરફ ઢળી ત્યાં એકાગ્રતા કરી અને સ્થિર થઈ જાય છે, તો એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે. અને હવે કહે છે કે એમ એ ત્યાં સ્થિર થઈ જાય. જ્યારે જ્ઞાન શુદ્ધ ઉપયોગ રૂપે સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે કે ફરીને પાછો બહાર આવે જ નહીં. એ જ્ઞાનનો ઉપયોગ ફરીથી પાછો બહાર આવે જ નહીં, અન્ય વિકાર રૂપે ન પરિણમે, ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. આ તો ચારિત્રની વાત થઈ ગઈ. અને ગુરુદેવ એના ઉપર વિસ્તાર કરતા એમ સમજાવે છે, જ્યારે ધ્યાન ધ્યાતા ધ્યેય, ધ્યાન ધ્યાતા ધ્યેય, ધ્યાતા એટલે જે ધ્યાન કરે છે તે ધ્યાતા છે. ધ્યેય, ધ્યેય એટલે જે એને પ્રાપ્ત કરવું છે તે ધ્યેય, પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એને પ્રાપ્ત કરવું છે, એ રૂપે થઈ જવું છે, એનું ધ્યેય છે. અને એને માટે એ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, નિર્વિકલ્પ, એ ધ્યાન છે. નિર્વિકલ્પ એકાગ્રતા તે ધ્યાન છે. એટલે એવું ધ્યાન, એ ધ્યાન કરવા વાળો ધ્યાતા અને એનું ધ્યેય પૂર્ણ દશા ને પ્રગટ કરવી. તો ધ્યાન ધ્યાતા ધ્યેયના વિકલ્પને છોડી ઉપયોગ એકલા અંદર આત્મ સ્વરૂપમાં
સ્થિર લાગ્યો રહે, સ્થિર લાગ્યો રહે, સ્થિર જ રહી જાય, કોઈ વિકલ્પ નહીં, આવો વિકલ્પ પણ નહીં, ધ્યાન ધ્યાતા ધ્યેયના વિકલ્પને છોડીને એવો વિકલ્પ પણ હવે ઉઠે નહીં. અને એના જ્ઞાનનો ઉપયોગ એકલા અંદરમાં એટલે કે આત્મ સ્વરૂપમાં સ્થિર લાગ્યો રહે, સ્થિર જ રહી જાય, ત્યાં જ ઉપયોગ રહે અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે. એટલે કે અન્ય જુદા જુદા જ્ઞેયોમાં એ ઉપયોગ ન જાય. બહારમાં તો એ ઉપયોગ જુદા જુદા જ્ઞેયોમાં ભમતો હતો, જેનું એ જ્ઞાન કરતો હતો ત્યાં એનો ઉપયોગ જતો હતો, અને બહારમાં તો એ 1 મિનિટમાં કેટલાય જ્ઞેય બદલી નાખતો હતો. એટલે એનો જ્ઞાનનો ઉપયોગ બહારમાં તો અન્ય જ્ઞેયમાં ભમતો હતો. પણ હવે કહે છે કે હવે એમ થાય જ નહીં. હવે એનો ઉપયોગ આત્મ સ્વરૂપમાં સ્થિર લાગ્યો રહે અને ફરી અન્ય વિકાર રૂપે ન પરિણમે, અન્ય જ્ઞેયમાં ન ભમે અથવા તો વિકલ્પ રૂપ ન થાય, ત્યારે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ જ્ઞાન માત્ર વસ્તુ છે. પોતાની ચૈતન્યમય વસ્તુ શું છે એની ખબર ન કરે અને બહારની બધી માંડે. ગુરુદેવ કહે છે કે પોતાની વસ્તુની ખબર ન કરે અને બહારની માંડે તો એને રખડવાનું થશે. પોતાનું આત્મકલ્યાણ કેમ થાય એની ખબર ન કરી અને બીજાનું કરવામાં જો એ રોકાઈ ગયો, પરના કાર્યો કરવામાં રોકાઈ ગયો, ખરેખર કરી શકતો નથી, માત્ર એવા ભાવ કરે છે, તો એવા કાર્યોથી, પર તરફના કાર્યો કરવાના ભાવ વગેરેથી એ ભેદ જ્ઞાન વિનાનો પોતાનું કલ્યાણ નહીં કરી શકે. તેથી કહે છે કે ભેદ જ્ઞાન કરવું જરૂરી છે અને ભેદ જ્ઞાન દ્વારા જ એ સંવરની દશામાં આત્મામાં એકાગ્રતા કરે છે. અને અહીંયા એમ કહે છે કે જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદ વિજ્ઞાન ભાવ્યા કરવું. જ્યાં સુધી બંને પ્રકારે જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી એવું ભેદ જ્ઞાન કર્યા કરવું, એટલે ભેદ જ્ઞાનમાં જ રહેવું, એવું સતત ભેદ જ્ઞાન રહે, એવી વાત અહીંયા કરવામાં આવી. તો અહીંયા આત્મભાવનાની અંદર કહે છે કે આ રીતે જ્ઞાનમાં સ્થિરતાના અભ્યાસ વડે એવી વિતરાગી સમાધિ થાય છે કે માન અપમાનના પ્રસંગમાં પણ તેના ચિત્તમાં કોઈ વિક્ષેપ થતો નથી. અને એ વાત હવે પછીની ગાથામાં કહેશે. તો ભેદ વિજ્ઞાનની આ વાત કરી. ભેદ વિજ્ઞાન અચ્છિન્ન ધારાથી અખંડ પ્રવાહ રૂપે વિચ્છેદ પાડ્યા વગર ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી પરભાવો છૂટી જ્ઞાનમાં ઠરી જાય. અને જ્યારે એવું થાય છે તો એના ફળ સ્વરૂપે શું થાય છે એની વાત આચાર્ય ભગવાન કહે છે. તો હવે એ વાત આવે છે કે જ્યારે જ્ઞાનમાં એવી રીતે જ્ઞાનમાં સ્થિરતાના અભ્યાસ થાય છે તો જીવને વિતરાગી પરિણામ થાય છે, વિતરાગી સમાધિ થાય છે. અને એવા જીવને પછી અગાઉ એક ગાથામાં આવ્યું તો એને કોઈ મિત્ર પણ નથી, કોઈ શત્રુ પણ નથી, કોઈ પ્રત્યેને રાગ પણ નથી, કોઈ પણ પ્રત્યેને દ્વેષ પણ નથી. એવી જે વાત આવી એવી જ રીતે હવે અહીંયા આગળ 38મી ગાથામાં એ વાત આવશે કે એને હવે માન અપમાનના પ્રસંગમાં પણ એવા પ્રસંગ આવે બાહ્યમાં તો પણ એને ચિત્તમાં કોઈ વિક્ષેપ પડતો નથી, એટલે એનું મન અવિક્ષિપ્ત જ રહે છે. એ વાત હવે કરશે. તો આ રીતે 37મી ગાથા પૂરી થઈ અને એ સાથે આ સમયસાની જે આધારની ગાથા હતી એ પણ આપણે પૂરી કરી. હવે ગાથા 38, શ્લોક 38 સમાધિ તંત્રમાં પાના નંબર 72, શ્લોક 38. અપમાનાદયસ્તસ્ય વિક્ષેપો યસ્ય ચેતસઃ નાપમાનાદયસ્તસ્ય ન ક્ષેપો યસ્ય ચેતસઃ.
ગુજરાતીમાં શ્લોક છે, અપમાન આદિક તેહને જસ મનને વિક્ષેપ, અપમાન આદિ ન તેહને જસ મન નહીં વિક્ષેપ. અન્વયાર્થમાં કહે છે કે યસ્ય ચેતસ, જેના મનમાં વિક્ષેપ એટલે વિક્ષેપ, જેના મનમાં વિક્ષેપ એટલે કે રાગાદી પરિણામ થાય છે, તસ્ય તેને અપમાનાદય, અપમાન આદિક હોય છે. જેના મનમાં વિક્ષેપ એટલે કે રાગાદી પરિણામ થાય છે તેને અપમાન આદિક હોય છે. પણ યશ ચેતસ, જેના મનમાં ક્ષેપ ન એટલે કે ક્ષેપ રાગાદી રૂપ પરિણામ થતા નથી, તસ્ય તેને અપમાનાદય ન એટલે અપમાન તિરસ્કાર આદિ હોતા નથી. વિક્ષિપ્ત મનની વાત કરી, એમાં વિક્ષેપ જે પડે છે તો એ રાગાદી સાથે જોડાઈને વિક્ષેપ પડે છે. એ રાગાદી ભાવે થાય છે એટલે એનું મન વિક્ષિપ્ત થાય છે, એને વિક્ષેપ પડે છે. અને એવું વિક્ષિપ્ત મન છે એ આત્માનો અનુભવ કરતું નથી. એટલે આ વિક્ષેપની વાત જે અગાઉથી આગળની ગાથાઓથી ચાલી આવે છે, એ વાતને લઈ અને અહીંયા સમજાવ્યું કે આ રાગાદી પરિણામ થાય છે એ જ મોટામાં મોટો વિક્ષેપ છે. આ રાગાદી પરિણામ થાય છે એ જ મોટામાં મોટો વિક્ષેપ છે. ક્યાં વિક્ષેપ પડે છે એવો વિક્ષેપ? તો કે એના જ્ઞાન ની અંદર એવો વિક્ષેપ પડે છે. જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને એનું જ્ઞાનનું ભવન થઈ રહ્યું છે ને એ જ્ઞાન કરે છે, સતત જ્ઞાન કરે છે, તો એ જ્ઞાનનો ઉપયોગ એની અંદર વિક્ષેપ પડે છે. એના જ્ઞાનના ઉપયોગમાં વિક્ષેપ પડે છે એટલે કે એના જ્ઞાનનો ઉપયોગ એ રાગ આદિને કારણે વિક્ષેપ પામે છે અને એ ઉપયોગ સ્વરૂપ તરફ વળતો નથી, બારમાં ને બારમાં ફરે છે અને એને સહાનુભૂતિ થતી નથી. આ બધી વાત આપણે 36મી ગાથા 37મી ગાથામાં બધી કરી અને સમજ્યા છીએ. એટલે અહીંયા એમ કહે છે કે જેના મનમાં આ વિક્ષેપ એટલે રાગાદી પરિણામ થાય છે તેને આ અપમાન આદિક હોય છે. એટલે બધું અપમાન ને ઈર્ષા ને અભિમાન ને એ બધું એને હોય છે, એ બધી વાત એને હોય છે. પણ જેના મનમાં આવો વિક્ષેપ છે જ નહીં, એવો વિક્ષેપ પડતો જ નથી, જેનું મન શુદ્ધ જ રહે છે. અહીંયા મન કહેતા જ્ઞાનનો ઉપયોગ, જેનો જ્ઞાનનો ઉપયોગ વિક્ષેપ પામતો જ નથી, એને આવા રાગાદી પરિણામ થતા નથી, એને આવા અપમાન આદિકના પરિણામ થતા નથી. જેના મનમાં ક્ષેપ એટલે રાગાદી રૂપ પરિણામ થતા નથી તેને અપમાન, અભિમાન, ઈર્ષા, મદ એવા અને તિરસ્કાર આદિના પરિણામ એને હોતા નથી. એટલે હવે જેને અવિક્ષિપ્ત મન થયું છે, જેનો જ્ઞાનનો ઉપયોગ પોતાના ધ્રુવ તરફ ઢળ્યો છે, જે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થયો છે, એને કોઈ પ્રકારે આ અપમાન આદિ, તિરસ્કાર આદિ હોતા નથી. એવો આ શ્લોકનો અર્થ છે. ટીકામાં કહે છે, જેનું મન વિક્ષેપ પામે છે અર્થાત રાગાદી રૂપે પરિણમે છે. જેનું મન વિક્ષેપ પામે છે એટલે કે એનો ઉપયોગ રાગાદી સાથે જોડાય છે, એનું રાગાદીનું જ્ઞાન કરવા વાળો થાય છે, બહારમાં જ રખડે છે, ફરે છે, તેને અપમાન આદિ અર્થાત અપમાન એટલે પોતાના મહત્વનું ખંડન, અવજ્ઞા, મદ, ઈર્ષા, માત્સર્ય એટલે અદેખાઈ વગેરે થાય છે. પોતે જે છે એટલે પોતે જે પોતાને જે માને છે અને જે અભિમાનમાં જે રીતે રહ્યો છે એનું કોઈ પ્રકારે ખંડન થાય તો એને ખૂબ લાગી આવે છે, એ ખૂબ અંદરમાંથી ધુઆ થઈ જાય છે, એનું અભિમાન ઘવાય છે.
એટલે એને અપમાન લાગે છે. તો આવા અપમાનના ભાવે કોણ થાય છે? કોણ થાય છે? તો કે જેનું મન રાગાદિથી વિક્ષેપ પામે છે, જેનું મન રાગાદિથી વિક્ષેપ પામે છે, એટલે કે રાગ દ્વેષ સાથે જેના જ્ઞાનનો ઉપયોગ રહ્યો છે, એટલે કે જેના જ્ઞાનનો ઉપયોગ બહારમાં ને બહારમાં જ ભટક્યા કરે છે, ફર્યા કરે છે, એને આ બધું અપમાન વગેરે લાગે છે. કેમ કે બહારમાં જ રહ્યો છે ને, એટલે બહારમાં બીજું શું લાગવાનું એને? બહારમાં જ એ સુખની શોધ કરે છે, બહારમાં જ એ ઈષ્ટ અનિષ્ટપણાની માન્યતાઓ કરે છે, બહારમાં જ એ પરના કાર્યો કરવાના ભાવ કરે છે, અને એ બધા સાથે એનો જ્ઞાનનો ઉપયોગ જોડાય છે. અને પછી એમાં એ પોતે કાંઈક કરી શકે છે, પોતે કાંઈક કર્યું છે એમ એ પોતે પોતાનું મહત્વ સ્થાપે છે, કે પોતે કાંઈક બીજાઓ કરતા આગળ છે, બીજાઓથી આગળ વધ્યો છે, પોતાનું કાંઈક વિશેષ મહત્વ છે, આવું બધું એ માને છે, મિથ્યા માન્યતાઓ કરે છે. અને એમ કરવામાં જ્યારે કોઈક એને ગણતું નથી, એની કોઈ ઉપેક્ષા કરે છે, તો એનું માન ઘવાય છે, એને અપમાન લાગે છે. એને પછી કેટલીક વખત એમ પણ થાય છે કે બીજાઓ એના કરતા આગળ વધી ગયા હોય તો પણ એને ઈર્ષા થાય છે, અને એમ એ માન અપમાન આદિના ભાવે થાય છે. કે ટીકામાં કહે છે કે જેનું મન વિક્ષેપ પામે છે, અર્થાત રાગાદિ રૂપે પરિણમે છે, તેને અપમાન આદિ અર્થાત અપમાન એટલે કે પોતાના મહત્વનું ખંડન, અવજ્ઞા, મદ, ઈર્ષા, માત્સર્ય વગેરે થાય છે. પરંતુ જેના મનમાં વિક્ષેપ થતો નથી, એટલે કે જેનું મન અવિક્ષિપ્ત રહે છે. કોનું મન અવિક્ષિપ્ત રહે છે? કોનું મન અવિક્ષિપ્ત રહે છે? જે પોતાના ઉપયોગને પોતાના ધ્રુવ તરફ વાળે છે, પોતાના ઉપયોગને અંતર્મુખ કરે છે, અને પોતે ધ્રુવ તરફ ઢળે છે, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને અનુભવે છે, તો એને હવે એવા કોઈ વિક્ષેપ થતા નથી, એટલે એનું મન વિક્ષેપ પામતું નથી. એ અવિક્ષિપ્ત મન છે, એ અવિક્ષિપ્ત મન છે, ત્યારે એનો ઉપયોગ શુદ્ધ છે, એટલે એને આ કાંઈ અપમાન આદિ થતા નથી, એવા અપમાન આદિ એને લાગતા નથી. ભાવાર્થમાં કહે છે જેનું મન રાગ દ્વેષ આદિ વિકારોથી વિક્ષિપ્ત થાય છે, તેને જ માન અપમાન આદિની લાગણી થાય છે. પરંતુ જેનું મન રાગ દ્વેષ રૂપે પરિણમતું નથી, તેને અપમાન આદિની લાગણી ઉદ્ભવતી નથી. સમ્યક દ્રષ્ટિને આવી અપમાન આદિની લાગણી ઉદ્ભવતી નથી. કેમ ઉદ્ભવતી નથી? એને માન અપમાન કેમ લાગતા નથી? કેમ કે એ તો સમજે છે કે પોતે ભગવાન આત્મા છે, પોતે સિદ્ધ સમાન છે, અને તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં પોતે શુદ્ધ જણાયો છે, સિદ્ધ સમાન જણાયો છે. એ મોટામાં મોટું માન તો એને પ્રાપ્ત થઈ ગયું છે, અને હવે એવો અનુભવ પણ થઈ ગયો છે. તો એનાથી બીજું વિશેષ માન શું હોય? એનાથી બીજું વિશેષ કોઈ માન હોય નહીં. એટલે આ બધા મિથ્યા દ્રષ્ટિ જે એ વાતને જાણતા નથી, જેમને પોતાના આત્મામાં એકાગ્રતા થઈ નથી, પોતે એવો અનુભવ કર્યો નથી, આત્મા કેવો છે એનો જેણે અનુભવ કર્યો નથી, એ ગમે તે પ્રકારે મિથ્યા માન્યતા સહિત કાંઈ પણ બોલે, કાંઈ પણ કરે, તેથી મને શું છે? એમના બોલવા ના બોલવાથી મને કાંઈ ફેર પડતો નથી. એ મને માન આપે કે ન આપે, એથી મને કાંઈ ફેર પડતો નથી. હું પ્રભુના જ્ઞાનમાં સિદ્ધ સમાન જણાયો છું, અને એવો જ મને જ્યારે અનુભવ થયો છે, પછી હવે મારે કોની ચિંતા કરવાની જરૂર છે? કોની પાસેથી માન મેળવવું છે? મોટામાં મોટું માન તો મને પ્રાપ્ત થઈ ગયું. દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જીવ માત્ર સિદ્ધ સમાન શુદ્ધ તો જણાયા છે, પણ મેં તો એ પ્રાપ્ત કરી લીધું. મેં તો એવો અનુભવ પણ કરી લીધો. દિનેશ્વર ભગવાને જે માર્ગ દર્શાવ્યો, એ માર્ગે ચાલીને મેં તો જ્યારે એવો અનુભવ કરી લીધો છે, તો પછી આ બધું શું છે? કોણ કોનું માન અપમાન કરી શકે છે? એ તો બધા ભાવ એની પાસે રહ્યા. મારું અપમાન કરનાર જે છે એ વિભાવ ભાવે થાય છે, અને એમ એ વિભાવ ભાવે થઈ અને એ પોતે આશ્રવ અને બંધ કરી રહ્યો છે.
એ મારું કાંઈ અપમાન કરતો નથી, મારું અપમાન થઈ શકે એમ નથી, હું ભગવાન આત્મા સિદ્ધ સમાન છું. આવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની હોય છે, એટલે એને કોઈ આ અપમાન આદિની લાગણી ઉદ્ભવતી નથી. તે માન અપમાનમાં સંભાવે વર્તે છે. આગળ કહે છે, મોહ રાગ દ્વેષ આદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે. બહુ સરસ વાત અહીંયા મૂકી દીધી છે. આ રાગ દ્વેષ મોહ આ બધું જેને છે એને જ આ માન ને અપમાનની લાગણી છે, એને જ આ ઈર્ષા છે, એને જ અદેખાઈ છે. પણ જે એનાથી પર થયો છે, એનાથી જે નિર્લેપ વર્તે છે એવો સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી જીવ એનું લક્ષ પણ કરતો નથી, એને ગણતો પણ નથી. કોઈ કાંઈ પણ કરે, ગમે તે બોલે, ગાળ બોલી જાય, ગમે તેવા અપમાન કરે, ગમે તેમ બોલે, તો એને કાંઈ નથી. કેમ કે એ તો જાણે છે કે પોતે તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અને એનું તો લક્ષ આત્મા તરફ જ રહે છે, સ્વરૂપ તરફ જ રહે છે. એટલે હવે એને એવી લાગણી ઉદ્ભવતી નથી, માન અપમાનની લાગણી થતી જ નથી. માન અપમાનની લાગણી તો એને જ થાય કે જેને આત્માની ઓળખ થઈ નથી, આત્માનો અનુભવ થયો નથી, સ્વાનુભૂતિ થઈ નથી, અને માત્ર બહારમાં ને બહારમાં જ રાચી રહ્યો છે, બહારમાં જ રહ્યો છે, એની બહારમાં જ બધું દેખાઈ રહ્યું છે. પેલો દેડકો હોય ને, કૂવામાં રહેતો હોય તો એને કૂવા જેટલી જ દુનિયા દેખાય. કૂવામાં રહેલા દેડકાને એ કૂવાથી વિશેષ આગળ દુનિયા દેખાતી જ નથી. એ કૂવાને જ પોતે માને કે આટલી જ દુનિયા છે. એવી રીતે આ મિથ્યા દ્રષ્ટિ જીવો અજ્ઞાનવશ રાગ દ્વેષ અને મોહના ભાવે વર્તે છે, અને બહારમાં જ રહે છે. આત્માનો અનુભવ થયો નથી, અંદરમાંથી આવતા આનંદની અનુભૂતિ થઈ નથી, પ્રભુની વાતને સ્વીકારી નથી, દિનેશ્વર પરમેશ્વરની આજ્ઞાને આમન્યામાં રહ્યા નથી, માત્ર પોતાની જાતને વાણિયા છે માટે જઈને કેવડાવે છે. એ બધા જીવોને જ આ માન અને અપમાન ને ઈર્ષા ને આ બધું હોય છે. કેમ કે બહારમાં ને બહારમાં છે એટલે એ બધી કમ્પેરિઝનો કર્યા કરે છે, ને એમાં બિચારા દુઃખી થાય છે. પેલાએ મને આમ કહ્યું ને પેલાએ આમ કહ્યું, હું એનાથી આગળ વધ્યો છું ને પૈસામાં આગળ છું ને મને બોલતા સારું આવડે છે ને હું આમ છું ને તેમ છું, અને કોઈ એને એમ કે ના ના તારા કરતા તો પેલો વધારે સારું બોલે છે, તારા કરતા તો પેલા પાસે વધારે સંપત્તિ છે, તારા કરતા તો પેલાનો દેખાવ સારો છે. તો આ બિચારો આગમાં, અપમાનની આગમાં, ઈર્ષાની આગમાં જળી જાય છે, દુઃખી થઈ જાય છે. કેમ કે એ સિવાય બીજું એની પાસે કાંઈ છે જ નહીં. એ એમાં જ રહ્યો છે. મોહ રાગ દ્વેષ આદિ વિભાવમાં જ વર્તી રહ્યો છે. એટલે એમાં એ વર્તી રહ્યો તો પછી એને બીજું શું થાય? માન અપમાનની કલ્પના સિવાય બીજું કાંઈ એને હોય જ નહીં. ઈર્ષા સિવાય બીજું શું હોય? એ શું કરે? એને એની સાચી દુનિયા તો જોઈ નથી, એના આત્માનો અનુભવ તો થયો નથી. એની સાચી દુનિયા શું છે? એના આત્માનું સ્વરૂપ, એનો તો એને અનુભવ નથી. અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે, જેને કોઈની પરની અપેક્ષા પણ નથી, અને પોતે શાશ્વત સુખ, શાશ્વત આનંદ, શાશ્વત શાંતિની દશાને પ્રગટ કરી શકે એવો સક્ષમ છે. આ વાત તો એના ધ્યાનમાં આવી નથી, એ તરફ તો એ ગયો નથી. અંદરમાં મોટો નિધિ ભર્યો છે, જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ એવા અનંત ગુણનો મોટો નિધિ ભર્યો છે. એને જાણ્યા વિના આ બિચારો બહારમાં સુખની શોધમાં ફાંફા મારે છે. એટલે નાના પ્રકારની ઈચ્છાઓની પૂર્તિના પ્રયત્નો કરે છે, અને એમાં ક્યાંક એને નાના પ્રકારની ઈચ્છાની પૂર્તિ થાય છે તો અભિમાનમાં આવી જાય છે. પણ સાથે એની એ મોટાઈને બીજો સ્વીકારતો નથી, તો પાછો એ અપમાનિત થઈ જાય છે. પોતાને ક્ષોભ પામીને પેલા દ્વારા અપમાન પામ્યો એમ સમજે છે, એની ઈર્ષા કરે છે, એના પ્રત્યે દ્વેષ કરે છે. આ જ દુનિયામાં રાચી રહ્યો છે. આત્માનું ભાન ન હોય એટલે આમ જ થાય, બીજું શું થાય? બહુ સરસ વાત મૂકી છે કે મોહ રાગ દ્વેષ આદિ વિભાવોમાં વર્તતો જીવ જ
માન અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે. પરંતુ જેનું ચિત્ત રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવોથી રહિત થઈ પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થાય છે તેને માન અપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી. એવી કલ્પનાએ થતી નથી, એવો વિકલ્પ આવતો નથી. કારણ કે જ્ઞાન આનંદમાં લીન થતા કોણ બહુમાન કરે છે, કોણ અપમાન કરે છે એવો વિકલ્પ જ ઉઠતો નથી. તે જ્ઞાતા દ્રષ્ટાપણે રહે છે. આ જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે. વિશેષની અંદર કહે છે, જ્ઞાનીને શત્રુ મિત્ર પ્રત્યે માન અપમાનના પ્રસંગે, જીવન કે મરણના વિષયમાં અને સંસાર કે મોક્ષમાં સમભાવ સમદર્શિતા વર્તે છે. કેટલી બધી વાત એક સાથે લીધી છે અને ક્યાંથી લીધી છે? અપૂર્વ અવસરમાંથી લીધી છે. અપૂર્વ અવસરમાં કૃપાળુદેવે એમ કહ્યું કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં નુન અધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? કૃપાળુદેવે આ વાત અપૂર્વ અવસરમાં કહી છે. એવી ભાવના ભાવી છે કે આવો અવસર ક્યારે આવશે? નિર્ગ્રંથ મુનિ દશાની ભાવના ભાવી છે અને એમાં આ ભાવના પણ સાથે ભાવી છે. તો કે છે કે જ્ઞાનીને શત્રુ મિત્ર પ્રત્યે માન અપમાનના પ્રસંગમાં, જીવન કે મરણના વિષયમાં અને સંસાર કે મોક્ષમાં એમાં પણ સંભાવ વર્તે છે, એમાં સમદર્શિતા વર્તે છે. જ્ઞાનીને સંસાર છે, પર્યાય સંસારની પર્યાય હજી છે કે મોક્ષની પર્યાય, એમાં પણ એને સંભાવ વર્તે છે. આવી મોટી વાત કૃપાળુદેવ સિવાય બીજું કોણ કહી શકે? ગુરુદેવ સિવાય બીજા કોણ એ વાતને સમજાવી શકે? બહુ સરસ વાત છે. આપણે એનો વધારે વિસ્તાર લેવાના છીએ, ત્યારે એ નથી લેતા. ગુરુદેવે એ વાત લીધી છે ત્યારે એ વાત લઈએ છીએ. અહીંયા કહે છે કે જ્ઞાન ભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માન અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જ્ઞાન ભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માન અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. ભાઈ, આ સંયોગ છે તારાથી જુદા છે, પર છે, એ એના કારણે આવ્યા છે, એટલે કે કર્મના ઉદયને કારણે એવા સંયોગો સર્જાયા છે અને સંયોગ છે તો એનો વિયોગ થવાનો છે, એ વાત નિશ્ચિત છે. એ તારા શુદ્ધ સ્વરૂપને કોઈ રીતે સ્પર્શતાય નથી, એ તને કોઈ રીતે લાભદાયી નથી, નુકસાન કરતા નથી. છતાંય એવા સંયોગોમાં તું માન અપમાનની બુદ્ધિ કરે છે, તો આ તારું અજ્ઞાન છે. જ્ઞાન ભાવના છોડીને, એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે, તો પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના સ્વરૂપ તરફ વાળવા જોઈતા હતા, એમ ન કરતા, એટલે કે જ્ઞાન ભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પર સંયોગમાં માન અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની છે. જેને જ્ઞાન સ્વભાવની ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્ય દ્રષ્ટિથી એકાંત માન અપમાન રૂપ પરિણમન થાય છે. જ્ઞાન સ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન થાય છે. માન અપમાન રૂપ પરિણમન થતું નથી. જ્ઞાનીને જ્ઞાન સ્વભાવની ભાવનામાં, ભાવના કહેતા એકાગ્રતા, જ્ઞાન સ્વભાવની એકાગ્રતામાં જ્ઞાનીને જ્ઞાનનું જ પરિણમન છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, તો પોતાના સ્વભાવ ભાવે જે પરિણમે છે એને માન અપમાન રૂપ પરિણમન થતું નથી. પોતાને જ્ઞાન આનંદ સુખ શાંતિ રૂપ પરિણમન થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે પણ એમ છે અને બહાર આવે છે તો પણ એને આ માન અપમાન રૂપ પરિણમન થતું નથી. પોતે કોણ છે એવું પોતાના વિશેનું એને ભાન વર્તે છે. પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, અવિનાશી છે, નિત્ય છે, પરથી જુદો છે, પરની અપેક્ષા વિના પોતે પરિપૂર્ણ છે, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છે. આ બધું એને સહજ થઈ ગયું છે.
એટલું બધું સહજ થઈ ગયું છે, એટલે બહારમાં એને માન અપમાન રૂપ પરિણમન ક્યાંથી થાય? ક્યાંથી થાય? ન જ થાય. કોઈક વખત હજી નીચલી ભૂમિકામાં એટલે કે ચોથા ગુણસ્થાનની દશામાં છે કે પાંચમા ગુણસ્થાને છે, તો જરાક રાગ દ્વેષની વૃત્તિ થાય તો ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્ન રૂપ જ જાણે છે. ક્યાંક જરાક એવી રાગ દ્વેષની વૃત્તિ થાય, હજી પૂર્ણ દશા નથી થઈ, સાધક દશા છે, તો ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્ન રૂપ જ જાણે છે અને જ્ઞાન સ્વભાવની જ ભાવના વડે જ્ઞાનની અધિકતા રૂપે જ પરિણમે છે. છતાં એ પોતે જ્ઞાન સ્વભાવની ભાવના વડે જ પોતે એવી જે વૃત્તિ થઈ છે એને છોડી દે છે અને જ્ઞાન સ્વભાવે પરિણમે છે. જ્ઞાનની અધિકતા રૂપે જ પરિણમે છે. જ્ઞાન જ્ઞાન જ્ઞાન. કયું જ્ઞાન? પોતાના આત્માનું જ્ઞાન. શું છે જ્ઞાનમાં? તો આનંદ આનંદ આનંદનો અનુભવ છે, શાંતિનો અનુભવ છે. તો આ રીતે અહીંયા 38મી ગાથા 38મો શ્લોક પૂરો થાય છે. હવે આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે, તો એ આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 160, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 168. અહીંયા કહે છે કે જેનું ચિત્ત આત્મામાં લાગેલું છે તેને માન અપમાન નથી. રાગ દ્વેષથી વિક્ષિપ્ત થતું મન જ્ઞાનના ઉગ્ર સંસ્કારથી સ્વતત્વમાં સ્થિર થાય છે, એમ અગાઉની ગાથામાં કહ્યું. હવે કહે છે કે જ્ઞાન સ્વભાવની ભાવનાથી જેણે પોતાના ચિત્તને સ્વરૂપમાં એકાગ્ર કરીને અવિક્ષિપ્ત કર્યું છે તેને એટલે એ જીવને, એ આત્માને માન અપમાનથી વિક્ષેપ થતો નથી. એનું મન અવિક્ષિપ્ત જ રહે છે, માન અપમાનથી વિક્ષેપ પામતું નથી. અને જેનું ચિત્ત ચૈતન્ય ભાવનામાં એકાગ્ર નથી થતું, આત્માને વિશે એકાગ્રતા નથી કરતું, જેનું મન ચૈતન્ય ભાવનામાં એકાગ્ર નથી થયું, તેને જ માન અપમાનથી ચિત્તમાં વિક્ષેપ થાય છે, ક્ષુબ્ધતા થાય છે, તે ક્ષોભ પામે છે, તે દુઃખી થાય છે. 38મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું નથી, ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું નથી, જેને ચૈતન્યનું લક્ષ્ય જ થયું નથી અને માત્ર બહારમાં ને બહારમાં રાગ દ્વેષમાં જ જે રાચી રહ્યો છે, બહારમાં જ એ સુખ શાંતિ અને આનંદની શોધ કરી રહ્યો છે, તો એવા જીવને સાચી સમાધિ કે શાંતિ તો થતી નથી, પરંતુ રાગ દ્વેષને કારણે એને માન અપમાન ઈર્ષા અદેખાઈ વગેરે થાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું નથી, તેથી જેના ચિત્તમાં રાગ દ્વેષ રૂપ વિક્ષેપ વર્તે છે તેને જ માન અપમાન લાગે છે. પરંતુ ચૈતન્યની ભાવનામાં જેનું ચિત્ત ઠર્યું છે, એટલે જેના ચિત્તમાં રાગ દ્વેષ રૂપ વિક્ષેપ વર્તતો નથી, તેને માન અપમાન કાંઈ નથી. અર્થાત માન અપમાનમાં તેને સમભાવ વર્તે છે. બધી પર્યાય છે, એક સમયની પર્યાયમાં રાગ થાય, દ્વેષ થાય અને બીજા સામા જીવને એવા રાગ દ્વેષના પરિણામ થયા હોય, એમાં આ જીવ નકામાનો પોતાને જોડી દે છે અને એ એમ માને છે કે મારા અપમાન થયા, મને કોઈ આમ કહ્યું, મને તેમ કહ્યું, મને ગણકાર્યો નહીં, મારું બરાબર જેવી રીતે માન જળવાઈ રહેવું જોઈતું હતું એવું જળવાયું નહીં. અરે ભલા ભગવાન, પેલો તારું માન શું જાળવે અને એના રાગ દ્વેષ એને થયા, એમાં તું શુક્રા નકામાનો વિચલિત થાય છે પ્રભુ. એ વાત એની પાસે રહી, તું તારી વાતને સમજ ને પ્રભુ. તું પૂર્ણ છો, સક્ષમ છો, તું તારા ચિત્તને શુક્રા ડોળી રહ્યો છે, પેલાના કારણે તું તારા ચિત્તને શુક્રા ડોળે છે. આણે મને માન આપ્યું ને આણે ના આપ્યું. ગુરુદેવ કહે છે કે આપે મને બહુમાન આપ્યું ને આપે મારું અપમાન કર્યું ને આણે મારો તિરસ્કાર કર્યો ને આણે મારી નિંદા કરી ને આવી માન અપમાનની કલ્પના જીવને
ક્યાં સુધી થાય? ત્યાં સુધી જ થાય. એવી કલ્પના એને ત્યાં સુધી જ થાય કે જ્યાં સુધી તેનું ચિત્ત પોતાના જ્ઞાનમાં ઠરતું નથી, પોતાના જ્ઞાન સ્વભાવે થતું નથી, પોતાના ભગવાન આત્માને જાણતો નથી, સહાનુભૂતિ કરતો નથી, ત્યાં સુધી આ બધું ચાલે છે. ત્યાં સુધી આ બધા રાગ દ્વેષ આદિ વિભાવોથી એનું મન કલુષિત થાય છે. ગુરુદેવ કહે છે કે આવા ભાવ, આણે મારી નિંદા કરીને, આણે આમ કર્યું ને, એ બધી આવી માન અપમાનની કલ્પના જીવને ત્યાં સુધી જ સતાવે છે કે જ્યાં સુધી તેનું ચિત્ત પોતાના જ્ઞાનમાં ઠરતું નથી અને રાગ દ્વેષ આદિ વિભાવોથી કુત્સિત થાય છે, કલુષિત થાય છે. રાગ દ્વેષ આદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે. પરંતુ જેનું ચિત્ત રાગ દ્વેષ મોહરૂપી વિભાવોથી દૂર થઈને પોતાના જ્ઞાન સ્વરૂપમાં ઠર્યું છે, તેને એ પ્રકારની એટલે કે માન અપમાનની કલ્પનાઓ સતાવતી નથી. કેમ કે માન અપમાનની કલ્પનાઓમાં એ માન આપ્યું હોય ને, તો માનમાં એ અભિમાનમાં એ ખરેખર જોઈએ તો એ દુઃખી છે. કેમ દુઃખી છે? કે એ અભિમાનમાં જે રહ્યો છે ત્યારે પણ એને આત્મપ્રદેશોનું કંપન જ થાય છે, બીજું કાંઈ થતું નથી. કાંઈ શાંત થઈ જાય છે, શાંતિનો અનુભવ નથી કરતો. કોઈ તમારું બહુમાન કરે તો એમાં પણ શું થાય? એમાં એમ જ થાય છે. શું થાય છે? એ વખતે પણ તેના આત્મપ્રદેશોમાં વધારે કંપન થાય છે. કોઈ અપમાન કરે ત્યારે પણ એમ થાય છે અને કોઈ બહુમાન કરે છે ત્યારે પણ એમ જ થાય છે. બીજું શું થાય છે? એને શાંતિ કાંઈ થતી નથી. આત્મામાં જે શાંતિ ભરી છે એનો અનુભવ ત્યારે કાંઈ થતો નથી. એટલે માન અને અપમાન બંનેને સાથે લીધા છે. કોઈને મનમાં એમ થાય કે માન તો સારું, પણ ભલા ભગવાન, માન સારું નથી. તને માન ખૂબ આપ્યું, બહુમાન કર્યું, તો તું એમાંય વિકલ્પમાં રાચી રહીશ અને એના વિકલ્પમાં પણ તને શું થાય છે? તને આકુળતા જ થાય છે. એક પ્રકારની એ આકુળતા છે. અરે લોટરી લાગી જાય તો પણ એક પ્રકારની આકુળતા છે. તે ન કલ્પ્યું હોય એવું કાંઈક બને અને જેનાથી તને એમ લાગતું હતું કે એનાથી લાભ થાય એ બને તોય તને આકુળતા જ થાય છે. બહારમાં ક્યાંય આકુળતા રહિત થવાય એવું છે જ નહીં. તે જે ઈચ્છા કરી હોય એની પૂર્તિ થાય, તે જે માન્યું હોય એવું માન તને મળી જાય તોય તને આકુળતા જ છે. ભાઈ, શાંતિ નથી. અને એ આકુળતા કેવી છે? એ તને દુઃખ આપનારી છે. એટલા માટે તો ઘણી વાર એવા પણ પ્રસંગો બને છે કે કોઈ મોટી ખૂબ લોટરી લાગી ગઈ હોય, ખૂબ પૈસા મળી ગયા હોય, કાંઈક એવો બનાવ બની જાય છે તોય લોકોને હાર્ટ એટેક આવી જાય છે. એ જ બતાવે છે કે એને આકુળતા થઈ. બહુમાન કર્યું ને એમાંય એટલા બધા અંદરમાં એટલા બધા આકુળ થઈ જાય કે એમાંય હાર્ટ એટેક આવી જાય છે. આવા બનાવો બન્યા છે જગતમાં, આપણે જોઈએ છીએ. શું નથી બનતું? એટલે બંને વાત લીધી છે, માન અને અપમાન બંનેની વાત લીધી છે. શું કે છે કે જેનું મન જેનું ચિત્ત પોતાના જ્ઞાન સ્વભાવમાં, જ્ઞાન સ્વરૂપમાં ઠર્યું નથી, એને આવી માન અપમાનની કલ્પનાઓ હોય છે. પણ જેનું ચિત્ત રાગ દ્વેષ મોહરૂપી વિભાવોથી દૂર થઈને પોતાના જ્ઞાન સ્વરૂપમાં ઠર્યું છે, તેને એ પ્રકારની માન અપમાનની કલ્પનાઓ સતાવતી નથી. ચૈતન્યના આનંદમાં લીન થતાં કોણ મારી સ્તુતિ કરે છે કે કોણ મારી નિંદા કરે છે એનો વિકલ્પ જ ઉઠતો નથી. સર્વત્ર સંભાવ જ વર્તે છે. અને અહીંયા ગુરુદેવે અપૂર્વ અવસરની કડીઓ લીધી છે. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યૂન અધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ વાત હવે ગુરુદેવ અહીંયા લે છે અને સમજાવે છે કે જો આ સંતોની સમાધિ દશા છે, પણ આવી વિતરાગી સમાધિ કઈ રીતે થાય કે જ્ઞાન સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્રતાના દ્રઢ સંસ્કારથી આવી વિતરાગી સમાધિ થાય છે. આમાંથી આ વાત ગુરુદેવે કાઢી છે કે સંતોની સમાધિની આ તો દશા છે, એની આ વાત છે.
સામાન્ય અર્થ તો આપણે સમજીએ છીએ કે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા સંભાવ વર્તે છે, માન અપમાન જે છે એ પ્રત્યે પણ એને સંભાવ વર્તે છે. એ તો સાદી વાત થઈ. અને જીવન અને મરણ, જીવન હોય કે મરણ હોય તો એમાં પણ કાંઈ એને અધિક લાગતું નથી કે ઓછું લાગતું નથી. આ વાતે આપણને સમજાય. પણ અહીંયા તો કહે છે કે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ. જો ભવ થાય, ભવ હોય કે સંસાર પર્યાય હોય કે મોક્ષની પર્યાય થાય, પણ બંને પર્યાય જ છે. એ પર્યાયથી જુદો પોતે ભગવાન આત્મા છે એવી જેને અનુભૂતિ થઈ છે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા અને સ્થિરતાને ઈચ્છે છે. સ્થિરતા કેમ કરીને થાય એનો જ એને તો પુરુષાર્થ છે. પછી જે દશા થવી હોય, કેવળ જ્ઞાનની જે દશા થવી હોય, ભાવ મોક્ષની જે દશા થવી હોય તે થાય. પોતાને એ તરફ, એ બધી પર્યાય જ છે, એ તરફ એને સંભાવ વર્તે છે. સુગાણીજીએ પણ એ વાત કરી છે ને कि हमें क्या है, हम तो त्रिकाल शुद्ध द्रव्य है, जो पर्याय को होना है हो. જે પર્યાયને થવું હોય તે થાય. અમારે શું છે, કેવળ જ્ઞાનની પર્યાયને પણ થવું હોય તો થાય. અમે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છીએ. એટલે આવી જેની દશા થઈ છે એને આવા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ. એ વાત એને હોય છે, સમ્યક દ્રષ્ટિને હોય છે, જ્ઞાનીને હોય છે. અને આવી જેની દશા થઈ છે એ સંતોની દશા છે, એને સાચી સમાધિની દશા કહી છે. એટલે ગુરુદેવ કહે છે કે જુઓ, આ સંતોની સમાધિ દશા. બસ એટલામાં બધું કહી દીધું છે. ગુરુદેવે આ વાત કરી કે આ સંતોની સમાધિ દશા આવી હોય છે. અને આ તો વિતરાગી દશા છે. કે છે કે પણ આવી વિતરાગી સમાધિ કઈ રીતે થાય? જ્ઞાન સ્વભાવનું ભાન કરીને, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એનું ભાન કરીને તેમાં એકાગ્રતા કરે અને એના સંસ્કારને દ્રઢ કરે, ત્યારે આવી વિતરાગી સમાધિ થાય છે. મારા જ્ઞાન સ્વભાવ સિવાય બીજું કાંઈ મારું નથી. ઇન્દ્રિયોનો મને આધાર નથી. ઇન્દ્રિયો દ્વારા મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. રાગનું મને શરણ નથી. સુખભાવનું મને શરણ નથી. સુખભાવ દ્વારા પણ મને કાંઈ પ્રાપ્ત થતું નથી. કેમ કે હું તો સુખભાવથી પણ જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. આવી ભાવનાવાળા જ્ઞાનીને પરદ્રવ્યથી પોતાનું માન અપમાન લાગતું નથી. મારી મહત્તા તો મારા જ્ઞાન સ્વભાવથી જ છે. પછી પરદ્રવ્યથી મને મહત્તા ક્યાંથી થાય? બીજા બોલે એટલે મારી મહત્તા છે કે મારી મહત્તા છે માટે મારી મહત્તા છે? હું ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો છું, એ જ મારી મહત્તા છે. બીજા એને જાણે ન જાણે, બોલે ન બોલે, એથી મને શું ફેર પડે છે? મેં તો મારી એ મહત્તાને પ્રગટ કરી દીધી છે. હું સિદ્ધ સમાન ભગવાન આત્મા છું એ વાત જાણ્યા પછીથી જ્યારે હું એ દશાને પ્રગટ કરું છું એ જ મારી મહત્તા છે. એનાથી બીજી કોઈ મહત્તા મોટી હોઈ શકે? એ સર્વોત્તમ મહત્તા છે. અને એ તો મેં પ્રગટ કર્યું છે. જ્ઞાનીની તો આવી દશા હોય છે. મારી મહત્તા તો મારા જ્ઞાન સ્વભાવથી જ છે. મારા સ્વભાવની મહત્તાને તોડવા મારો જગતમાં કોઈ છે જ નહીં. કોઈ સમર્થ નથી કે જે મારી મહત્તાને, એટલે મારા જ્ઞાન સ્વભાવને તોડી શકે. એવું કોઈ જ નથી. આ જ્ઞાનીની ભાવના છે. આગળ કહે છે કે આમ પોતાના સ્વભાવની મહત્તા જેને ભાસે છે એને તો આમ વર્તન થાય છે. એને તો ક્યાંય માન અપમાનના પ્રસંગો દેખાતા જ નથી, ઈર્ષા દેખાઈના પ્રસંગો થતા જ નથી. પણ જેને એ ભાસતું નથી, પોતાના સ્વભાવની મહત્તા જેને ભાસતી નથી અને જે પર સંયોગ વડે પોતાની મહત્તા માને છે. પર સંયોગ એટલે કે જાણે કે લક્ષ્મીનો સંયોગ થયો છે, $2 મિલિયન મળી ગયા છે, એટલે એમ માને છે કે ઓ અમે તો મોટા, અમે તો બહુ મોટા. પર સંયોગ વડે, એ સંયોગ છે ભાઈ, એ સંયોગ છે. યાદ રાખજે, સંયોગ છે તો વિયોગ થશે. જે પર છે એ બધું એ તારાથી જુદું છે, અને એ પર છે એ બધું એના કારણે ત્યાં છે, તારા કારણે નથી. તું એમાં ખરેખર કાંઈ કરી શકતો નથી.
નકામાનો મિથ્યા ભાવે થઈ અને એમાં રાગ ને દ્વેષ કરે છે, પરંતુ એ સંયોગ છે. એવા પર સંયોગથી તારી મહત્તા તે માની હોય તો ભલે માની, પણ યાદ રાખજે કે એમાં તારી મહત્તા નથી. એનાથી ઘણી ઊંચી સર્વોત્તમ મહત્તા તો તારું સ્વરૂપ છે. એની મહત્તા તને કેમ લાગતી નથી ને તું આ મહત્તામાં ક્યાં રોકાઈ રહ્યો? આ તો પર સંયોગે કરીને જે મહત્તા થઈ છે એ તો તને રાગ અને દ્વેષમાં લઈ જશે, એ તો તને ઉકળાટમાં લઈ જશે, એ તો તને ઉપાધિમાં લઈ જશે. એ તને આત્માની શાંતિમાં લઈ જનાર નથી. એ પર સંયોગ વડે જેણે પોતાની મહત્તા માની છે એ બધા અજ્ઞાની છે, અને એ અજ્ઞાનીને આ માન, અપમાન, ઈર્ષા, અદેખાઈ વગેરે લાગ્યા વગર રહેતા જ નથી. એ એમાં જ જીવે છે, જીવન આખું એમાં જ વ્યતીત કરે છે. કોઈ અપમાન કરે, નિંદા કરે, દ્વેષ કરે, ત્યાં જાણે મારો સ્વભાવ હણાઈ ગયો એમ એ અજ્ઞાનીને લાગે છે. એને ખૂબ અપમાન લાગે છે, અંદરમાં સમસમી જાય છે, બોલી નથી શકતો તો, અને બોલી શકે છે તો એ દ્વેષમાં, ક્રોધમાં આવી જાય છે. અને બહારમાં જ્યાં કાંઈક અનુકૂળતા આવે, કોઈક માન આપે અને કોઈ માન મળે, ત્યાં જાણે કે મારો સ્વભાવ વધી ગયો, હું વધી ગયો, હું મોટો થઈ ગયો, એમ મૂંડ જીવ માને છે. આવી માન અપમાનની વૃત્તિ અજ્ઞાનીને થાય છે. જ્ઞાનીને કાંઈ થતું નથી. જ્ઞાનીને આવા પ્રકારની માન અપમાનની વૃત્તિ થતી નથી. કેમ કે પર સંયોગ વડે પોતાના આત્માની મહત્તા કે પર સંયોગ વડે પોતાના આત્માની હીનતા તે માનતા નથી. પર સંયોગ એટલે બહારમાં લક્ષ્મી વગેરેના સંયોગો છે તો એને કારણે આત્માની મહત્તા જ્ઞાની માનતા નથી, અથવા તો બહારમાં એવા દરિદ્રતાના સંયોગ છે પોતાને, તો એ દ્વારા પોતાના આત્માની હીનતા માનતા નથી. બહારના સંયોગો બહારમાં રહ્યા એથી આત્માની મહત્તા પણ નથી અને હીનતા પણ નથી. આ વાત જ્ઞાનીને તો સહજ છે. છતાંય અધૂરી દશા છે, સાધક દશા છે, તો જ્ઞાનીને, ધર્મીને, સમ્યક દ્રષ્ટિને ક્યારેક અસ્થિરતાને લીધે જરાક માન અપમાનની વૃત્તિ થાય, એવી વૃત્તિ થાય તો ત્યાં એવા જ્ઞાનીને તો સ્વભાવની ભાવના છૂટીને તે વૃત્તિ થતી નથી, પરંતુ માત્ર પોતાના પુરુષાર્થની નબળાઈ એવી અસ્થિરતાને કારણે એ વૃત્તિ થાય છે. એવા જ્ઞાનીને સ્વભાવની ભાવના છૂટીને એવી વૃત્તિ નથી થતી. એટલે જ્ઞાન સ્વભાવ એનો છૂટી જતો નથી. જ્ઞાન સ્વભાવે પોતે છે અને પોતાના જ્ઞાન સ્વભાવની મહત્તા તો એવી ને એવી અંદરમાં પડી છે. એટલે એ ભાવના, એની એકાગ્રતા કાંઈ છૂટી જાય છે એમ થતું નથી, પરંતુ એ અસ્થિરતાને લીધે ક્યારેક આમ થઈ જાય છે. પણ પાછા એ જ વખતે જાણે છે અને પોતે એવા પ્રતિક્રમણ કરી અને પોતે ફરી પાછા પોતાના સ્વભાવમાં એકાગ્રતાનો વિશેષ પુરુષાર્થ કરે છે. જ્ઞાનીના અપમાન તમે કરો અને ક્યારેક જો જ્ઞાનીને સહેજ એવો વિચાર કાંઈક આવ્યો, પોતે એને અસ્થિરતા થઈ, તો એ તરત પ્રતિક્રમણ કરી અને વધારે ઉગ્રતાપૂર્વક પોતે પુરુષાર્થ કરીને સ્વભાવમાં એકાગ્રતા કરે છે. જ્ઞાનીને તો આવી દશા હોય છે ભાઈ. મુનિવરોને શું છે? મુનિને શું હોય છે? મુનિને કાંઈ હોતું નથી. ધ્યાનમાં એ તો પોતાના આત્મામાંથી આવતા આનંદમાં રહ્યા છે, એના અમૃતના ઘૂંટડા પીએ છે. એવા મુનિવરોને તો ધ્યાનમાં માન અપમાનની વૃત્તિ જ નથી ઉઠતી. એટલું વિતરાગી ચારિત્ર થઈ ગયું છે. સંકિતી ગૃહસ્થને એટલું વિતરાગી ચારિત્ર થયું નથી. મુનિવરોને તો ધ્યાનમાં માન અપમાનની વૃત્તિ જ ઉઠતી નથી. પણ ચોથા ગુણસ્થાનની દશામાં કે પાંચમા ગુણસ્થાનની દશામાં છે ત્યારે સંકિતી ગૃહસ્થને મુનિ જેવું વિતરાગી ચારિત્ર નથી થયું. પણ ક્યારેક કોઈક વખત એવા કર્મના ઉદયો એટલે એવા સંયોગો આવે છે તો એ પર સંયોગની અસર વિનાના પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપની દ્રષ્ટિ છે. એમને એવા પ્રસંગો બને છે, એવા પ્રતિકૂળ સંયોગો એમને આવે છે, છતાંય એમને એની અસર એમના જ્ઞાન આનંદ સ્વરૂપ પર થતી નથી એમ કેવું છે. એમને હજી મુનિ જેવી દશા નથી થઈ, છતાંય સ્વરૂપની દ્રષ્ટિ તો એવી ને એવી જ રહે છે. પોતે જ્ઞાન આનંદ સ્વાભાવિક છે અને એની એકાગ્રતા નો જ એમને પુરુષાર્થ રહે છે. એટલે કે છે કે એવું વિતરાગી ચારિત્ર મુનિ જેવું નથી, પણ
પરસંયોગની અસર વિનાના પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે. અજ્ઞાનના સંસ્કાર છૂટી ગયા છે, જ્ઞાન સ્વરૂપની જ મહત્તા કરી છે, એટલે તેને જ્ઞાન સ્વભાવની મહત્તા પાસે બીજા પદાર્થોની જરાય મહત્તા ભાસતી નથી. તેથી બીજા પદાર્થો વડે તેને પોતાનું માન ભાસતું નથી, તેમજ નિંદા વગેરે પ્રતિકૂળ પ્રસંગથી તેને પોતાનું અપમાન ભાસતું નથી. કોઈ નિંદા કરે કે કોઈ પ્રશંસા કરે તે બંને વખતે હું તો તેનાથી જુદો જ્ઞાન સ્વરૂપ છું. નિંદાના કે પ્રશંસાના શબ્દો મારામાં પ્રવેશતા નથી, મારામાં આવતા નથી, એ મારા આત્માનું કાંઈ બગાડતા નથી. નિંદા કરનાર તેના પોતાના દ્વેષ ભાવને કરે છે, એ વિભાવ ભાવે થાય છે અને એને આશ્રવ અને બંધ થાય છે. પ્રશંસા કરનાર એ પણ તેના પોતાના શુભ ભાવમાં કે રાગના ભાવમાં રહ્યો છે, પણ મારા જ્ઞાન સ્વભાવમાં તે કાંઈ કરતો નથી. આવા ભાનમાં ધર્મીને માન અપમાનની બુદ્ધિ છૂટી ગઈ છે. કોઈ એની નિંદા કરે તો પણ એને કાંઈ નથી, અને કોઈ એની પ્રશંસા કરે તો એ પ્રશંસા કરનારો એ એના પોતાના રાગ ભાવમાં છે. એ બેથી મને કાંઈ લાભ નથી, મને કાંઈ નુકસાન નથી, એમ ધર્મીની દ્રષ્ટિ થઈ છે. એટલે કહે છે કે આવા ભાનમાં ધર્મીને માન અપમાનની બુદ્ધિ છૂટી ગઈ છે. જરાક રાગ દ્વેષની વૃત્તિ થઈ જાય, જરાક ક્યાંક એવી રાગ દ્વેષની વૃત્તિ થઈ જાય, તે પોતાના અસ્થિર ભાવને લીધે છે, સંયોગને લીધે નથી, એમ તે જાણે છે અને જ્ઞાન ભાવનામાં સ્થિર થઈને તે રાગ દ્વેષની વૃત્તિને તોડી નાખે છે. જ્ઞાનીની આવી દશા હોય છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત